દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ મધ્યમથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ બન્યા છે। આજે સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ઓલપાડ ખાતે એનડીઆરએફની એક ટીમ અને માંગરોળ ખાતે એસડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર, પાલિકા અને ડિઝાસ્ટર વિભાગના 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યા છે અને વરસાદની તમામ સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। અગાઉ પડેલા ભારે વરસાદના અનુભવને ધ્યાનમાં રાખી તંત્ર તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું જણાવ્યું છે। હાલ સુરત જિલ્લાના તમામ ડેમ, જળાશયો અને નદીઓની સપાટી ભયજનક સ્તરથી નીચે હોવાનું તંત્રએ જણાવ્યું છે। 21 જુલાઈ બપોરના 1 કલાક આજે સવારથી અને ગઈકાલે સુરત જિલ્લામાં સમગ્ર જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી 34 mm જેટલો વરસાદ છે અને સિઝનનો વરસાદ 833 mm જેટલો થઈ ગયો છે। ભારતીય હવામાન વિભાગ 7 દિવસ માટેનું ફોરકાસ્ટ પ્રસારિત કરે છે અને આગામી 3 કલાક માટેનું નાવકાસ્ટ પ્રસારિત કરે છે। જે ફોરકાસ્ટ 7 દિવસ માટે હોય છે તે મુજબ આગામી 26 જુલાઈ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે। સવારે જે 7 થી 10 માટેનું નાવકાસ્ટ હતું તેમાં રેડ એલર્ટ હતું, 10 થી 1 સુધીનું નાવકાસ્ટ હતું તે મુજબ યલો એલર્ટ હતું અને વરસાદ પણ વરસી રહ્યો છે। વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો થાય છે, પણ પ્રશાસન દ્વારા તરત તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। હાલમાં તમામ નદી, ડેમ, જળાશય ભયજનક સ્થિતિથી નીચે છે અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટ, જિલ્લા, તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ 24/7 ચાલુ છે। સુરત મહાનગરપાલિકા, નગરપાલિકાઓના ફાયર કંટ્રોલ જે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ છે તે ખડે પગે છે। એક એનડીઆરએફની ટીમ ઓલપાડમાં ડિપ્લોય છે, એક એસડીઆરએફની ટીમ માંગરોળમાં ડિપ્લોય છે। વધુ ટીમની જરૂર પડશે તો માંગણી કરવામાં આવશે। હાલમાં સામાન્ય વરસાદ છે। ગત જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી તે અસાધારણ વરસાદ એમાં કારણભૂત હતો। છેલ્લા 10 વર્ષનો હાઈએસ્ટ વરસાદ હતો આ એક દિવસનો। હાલમાં એવો વરસાદ નથી, સામાન્ય વરસાદ છે અને પરિસ્થિતિ પણ સામાન્ય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।